હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને સાંભળો મારી આજની કહાની. આજનો યુગ શક્તિનો યુગ છે. આપણી આસપાસ પથરાયેલી દુનિયામાં આપણે વિવિધ શક્તિઓનો ઉપયોગ થતો જોઈએ છીએ. તમે ક્યારેક દરિયા કિનારે ફરવા ગયા હશો, ત્યાં ઊંચા ઊંચા ટાવર પર મોટા ચક્ર ફરતા જોયા હશે. તે પવનચક્કી કહેવાય છે. તેના દ્વારા પવનની શક્તિનો ઉપયોગ કરી વિવિધ કાર્યો કરવામાં આવે છે. તમે મોટી મોટી નદીઓ પર બંધાયેલા મોટા બંધ જોયા હશે. તેના દ્વારા પાણીમાંથી શક્તિ ઉત્પન્ન કરાય છે. તે શક્તિને વિવિધ કાર્યોમાં ઉપયોગમાં લેવાય છે. ઘણીવાર કેટલીક અગાસીઓમાં લંબચોરસ આકારની ઉપર કાચ અને તેની નીચે ધાતુની બનાવેલી પટ્ટીઓ તમે જોઈ હશે. તેને સોલાર પ્લેટ્સ કહેવામાં આવે છે. સૂર્યના પ્રકાશનો તેના દ્વારા વિવિધ કાર્યોમાં ઉપયોગ થાય છે. તેને કહેવાય છે સૌર શક્તિ. આ ઉપરાંત વિદ્યુત શક્તિ, અણુ શક્તિ, કોલસો, ગેસ, પેટ્રોલ વગેરે બળતણયુક્ત પદાર્થોમાંથી ઉત્પન્ન થતી શક્તિથી દુનિયામાં કંઈ કેટલાય કાર્યો થઈ રહ્યા છે. એક પછી એક શક્તિઓને માનવી એટલા માટે શોધતો ગયો, વિકસાવતો ગયો કે જેથી માનવીનું જીવન વધુ સુવિધામય બને. જીવનમાં વધુને વધુ સુવિધાઓ પૂરી પાડી મનુષ્યને સુખી કરવાની ખેવના તેના મનમાં રમતી હતી. પરંતુ આજે દુનિયામાં બન્યું છે ઊંધું. જેમ જેમ શક્તિના વિવિધ સ્ત્રોત શોધાતા ગયા, તેમ તેમ મનુષ્યના જીવનના પ્રશ્નો પણ વધતા ગયા છે. આજે રોજ જેટલા ખૂન થાય છે, રોજ જેટલી ચોરીઓ થાય છે, જેટલા યુદ્ધ થાય છે, તેટલા અગાઉ નહોતા થતા. ત્યારે આપણને પ્રશ્ન થાય કે આવું તો કેમ બને? તો તેનું કારણ એ છે કે તે છે શક્તિનો ઉપયોગ કરનાર માનવને સુધારવાનું જ રહી ગયું છે. ગાડી સારામાં સારી હોય પણ ડ્રાઈવર દારૂડિયો હોય તો પ્રશ્ન વધશે કે ઘટશે? શાળા સારી હોય પણ વિદ્યાર્થીઓ વ્યસની હોય તો પ્રશ્ન વધશે કે ઘટશે? હોસ્પિટલ સારામાં સારી હોય પણ ડૉક્ટરે દારૂ પીધો હોય તો પ્રશ્ન વધે કે ઘટે? તેમ દુનિયામાં સુવિધાઓ વધારી પણ સુવિધા વાપરનાર માણસો સુધર્યા નથી, તેથી પ્રશ્નો વધ્યા છે. તો છે એવી કોઈ શક્તિ જે વ્યક્તિને વ્યસનથી મુક્ત કરે? તો છે એવી કોઈ શક્તિ જે વ્યક્તિને કુટેવોથી મુક્ત કરે? તો છે એવી કોઈ શક્તિ જે વ્યક્તિને દુર્ગુણોથી મુક્ત કરે? હા, તેવી શક્તિ છે એક, અને તે છે સંત શક્તિ. વિદ્યાર્થી મિત્રો, તમે રામાયણનું નામ તો સાંભળ્યું જ હશે. ભારતીય સંસ્કૃતિના તે મહાન ગ્રંથ ગણાય છે. તેને આદિકાવ્યની પણ ઉપમા આપવામાં આવી છે. તે રામાયણ લખનાર ઋષિ વાલ્મીકી પૂર્વે જીવનમાં મહાલૂંટારૂ હતા. તેનું નામ હતું વાલ્યો. જંગલમાં પોતાના પરિવાર સાથે રહેતા. ધંધો તેમનો લૂંટફાટનો હતો. કોઈ પણ વટે માર્ગું પસાર થાય કે તેને ધોલ ધપાટ કરી બધા પૈસા પડાવી લેતા. કોક સામો થાય તો તેને તરત મોતને ઘાટ ઉતારી દેતા, પણ તે ખચકાતા નહીં. એકવાર નારદજી જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. વાલિયાએ તેમને આતર્યા. નારદજી તો નારાયણ નારાયણ કરતા ઊભા રહી ગયા. વાલિયાએ કહ્યું, તમારી પાસે જે કંઈ માલમત્તા હોય તે મને આપી દ્યો. નારદજીએ વાલિયા સમક્ષ પોતાનો તંબુરો ધર્યો ને કહ્યું, લ્યો આ મારી મિલકત. લૂંટારો તંબુરાને શું કરે? તેણે તો તે ન લીધો, પણ બીજી જે કોઈ મિલકત હોય તે આપવાનું જણાવ્યું. નારદજીએ તેની સામે માળા ધરી. સંતને તો માળા એ જ તેની મિલકત હોય છે. વાલિયાને નારદજી પાસેથી કિંમતી ઉપજે તેવી કોઈ મતા ન મળી, એટલે તે ખૂબ અકળાયો. તેણે નારદજીને મારી નાખવાની ધમકી આપી. તે સાંભળી નારદજી મંદ મંદ હસવા લાગ્યા. સાચા સંતને મૃત્યુનો ભય કદાપી હોતો નથી. હસતા હસતા જ નારદજીએ વાલિયાને પૂછ્યું, તું આમ લોકોને લૂંટીને મારીને પાપ કરે છે, તે કોના માટે? અરે કોના માટે શું, મારા કુટુંબ કબીલાને ખવડાવવું પડે કે નહીં? વાલિયાએ અકળાઈને જવાબ આપ્યો, એ તો બરાબર, પણ તું તેના માટે આ જે પાપ કરે છે તેમાં તેઓ ભાગીદાર થશે કે નહીં, તે વાત તેઓને કોઈ દિવસ તે પૂછી છે? નારદજીએ કહ્યું. ત્યારે વાલિયો બોલ્યો, અરે આ તે કાંઈ પૂછવાની વાત છે? અમે સૌ ભેગા બેસીને ખાઈએ છીએ તો પાપમાંય ભાગીદાર થશે જ ને બધા. પણ તું જઈને એકવાર પૂછી આવ તો ખરો, હું અહીં જ ઊભો છું. નારદજીએ કહ્યું એટલે વાલિયો તો તરત ઉપડ્યો. ઘેર જઈ સૌ સગાવાલાને પૂછ્યું,
હું આ ચોરી લૂંટફાટ કરી તમારું ભરણ પોષણ કરું છું, તો મારા પાપમાં તમે પણ સૌ ભાગીદાર થશો ને? ત્યારે સૌએ એક જ અવાજે ના પાડી કે ના, અમે નહીં થાય. તે સૌએ કહ્યું, ભરણ પોષણ કરવાની તો તમારી જવાબદારી છે, તે તો તમારે જ કરવું જોઈએ ને. તેમાં તમે ક્યાં કોઈ મોટો ઉપકાર કરો છો? તે તમારા પાપમાં અમે ભાગીદાર નહીં બનીએ, અમે પાપમાં ભાગીદાર નહીં બનીએ. વાલીઓ તો આ સાંભળતા ચોંકી ગયો. તેને થયું, સંસારમાં સૌ સંબંધીઓ સ્વાર્થી જ છે. તે દોડતો દોડતો નારદજી પાસે આવ્યો. આવીને સીધો જ પગમાં પડ્યો ને કરગરવા લાગ્યો, સાધુરામ, તમે આજે મારી આંખ ઉઘાડી નાખી. મારા પાપમાં કોઈ ભાગીદાર થવા તૈયાર નથી. અત્યાર સુધી મેં જે પાપ કર્યા છે તેમાંથી આપ મને ઉગારી લ્યો. આટલું બોલતા તો તેની આંખમાંથી આંસુ સરી પડ્યા. એ આંસુ પશ્ચાતાપના હતા. નારદજીએ કહ્યું, તને આ પશ્ચાતાપ થયો તે જ પાપને ધોઈ નાખવા પૂરતો છે. હવે આ લૂંટફાટનો ધંધો છોડી ભગવાનનું ભજન કરજે. એમ કહી રામ નામ રટવા કહ્યું. રામ રટણ કરતા વાલિયાએ પલાઠી લગાવી. ટાટ પડે, તડકો પડે, વરસાદ પડે, પણ ડગે નહીં. તેના શરીર પર કીડીઓએ રાફડો બાંધ્યો તો પણ તે હલ્યો નહીં. તેનું આખું જીવન પરિવર્તન થઈ ગયું. તે વાલિયામાંથી વાલ્મીકી બની ગયો, ખૂનીમાંથી મુનિ થઈ ગયા. સંત શક્તિની આ કરામત છે. દુનિયાની કોઈ પણ શક્તિ વાલિયામાંથી વાલ્મીકી ન નિપજાવી શકે તે કામ સંતનું છે. સાચા સંત આપણા દુર્ગુણોને ટાળે છે, આપણી કુટેવો છોડાવે છે, આપણને સાચા મનુષ્ય અને સાચા ભક્તો બનાવે છે. એટલે જ ફરીથી કહું છું, સારા માણસોનો જ સંગ કરવો. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.